हेलो विद्यार्थियों, गुड मॉर्निंग। अगाउना विडियो में આપણે પાર્ટ 2 નો એક વિડિયો બનાવેલો છે। એમાં ભારતનો સાંસ્કૃતિક વારસો સામાજિક વિજ્ઞાન ધોરણ 10 નો બીજો પાઠ। એમાં આપણે પ્રથમ વિડિયોમાં ત્રણ વસ્તુ સમજ્યા, માટી કલા વિશે, વણાટકામ વિશે અને સંગીત કલા વિશે। આપણે માટીમાંથી જેમ માટીમાં ભળી જશું, માટીના વાસણો, ટેરીકોટા, પછી વણાટકામમાં પાટણના પટોળા, રાજસ્થાનની બાંધણી, કાશ્મીરના ગાલીચા, આ બધા વિશે વાત કરી। સંગીતના ત્રણ પુસ્તકો, સંગીતને લગતો વેદ એટલે કે સામવેદ, એની વાત આપણે પ્રથમ વિડીયોમાં કરેલી। પાઠ 2 બીજો ભાગ સમજવા માટે આપણે હવે બીજા પાઠમાં આગળ વધીએ છીએ અને એક નવી કલા, આ પાઠમાં આપણે બધી હસ્તકલાઓ અને લલિત કલાઓ વિશે સમજવાનું છે। એમાં આપણે માટી કલા, વણાટકામ એટલે કે વણાટ કલા અને સંગીત કલા વિશે શીખ્યા। આ વિડીયોમાં આપણે આગળ વધતા નૃત્ય કલા વિશે સમજવાનું છે। પાઠને આધારે ઓનલાઈન એજ્યુકેશનમાં થોડી મર્યાદાઓને ધ્યાનમાં રાખી જો તમે મારી સાથે ટેક્સ્ટબુકનું પેજ નંબર 13 સાથે રાખશો તો આ વિડિયો સમજવામાં તમને ઘણી સરળતા રહેશે। 13મા પાના ઉપરની કલા એટલે કે નૃત્ય કલા। નૃત્ય કલામાં નૃત્ય શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ નૃત પરથી થઈ છે। હવે આ નૃત્ય કલા પૃથ્વી પર લઈ આવ્યું કોણ? મારી સાથે ટેક્સ્ટબુકમાં જોતા જશો, એ નૃત્ય કલા પેરેગ્રાફમાં વાંચતા જશો તો વધારે સમજાશે। નૃત્ય કલા સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લોકોના મનોરંજન માટે ભગવાન શિવ નટરાજનું રૂપ ધારણ કરીને એના નૃત્ય કલાના આરાધ્ય દેવ બન્યા અને આ નૃત્ય કલા પૃથ્વી ઉપર આવી એવું માનવામાં આવે છે। નૃત્ય કલામાં સમાવિષ્ટ ભારતીય કલાઓ કોનો સમાવેશ થાય છે? કે ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી। આ નૃત્ય કલાના વિવિધ રાજ્યોમાં જોવા મળતા પ્રકારો છે, જેના વિશે આ પાઠમાં આપણે સમજવાનું। હવે જો પહેલા નૃત્ય કલાની વાત કરીએ તો મારી સાથે ટેક્સ્ટબુકમાં થોડું જોતા જશો, એને સંબંધિત હું પ્રશ્ન મૌખિક રીતે તમને કહેતો જઈશ। આ વિડીયો જોવો ત્યારે સાથે રફબુકમાં પ્રશ્ન લખી એના જવાબ તૈયાર કરવા અવશ્ય પ્રયત્ન કરજો, જે આપનું હોમવર્ક પણ રહેશે। નૃત્ય શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત પરથી મળે છે। હવે આપણને પરીક્ષાલક્ષી માહિતીમાં એમસીક્યુમાં કે પૂછી શકાય, વારંવાર બોર્ડમાં પૂછાયેલું છે, નૃત્ય શબ્દની ઉત્પત્તિ કઈ ભાષામાંથી થઈ છે કે આ શબ્દ વડે થઈ છે? આવો આપણને એમસીક્યુ ક્યાંય ખાલી જગ્યાના રૂપમાં, ટૂંકા પ્રશ્નના રૂપમાં કે એમસીક્યુના રૂપમાં પૂછી શકાય। તો શું લખશું? નૃત્ય શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ નૃત પરથી થઈ છે। નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે। નૃત્ય કલા શેની અનુભૂતિ કરાવે છે એવો તમારે રફમાં પ્રશ્ન લખવો પડશે। આ વિડીયો જોવો ત્યારે સાથે સાથે નૃત્ય કલા શેની અનુભૂતિ કરાવે છે? તો જવાબ આપશું નૃત્ય કલા એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે, જે આપણો જવાબ થશે। નૃત્ય કલાના આરાધ્ય દેવ કોને ગણવામાં આવે છે? કે નટરાજ, શંકર ભગવાન, શિવ નટરાજને મનાય છે। એ પણ કે ખાલી જગ્યા લક્ષી માહિતી 1 માર્કના પ્રશ્નમાં આવી વસ્તુ આપણને પૂછી શકે। નટરાજ શિવે પૃથ્વીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે। શંકર ભગવાન જ્યારે કંઈ મનોરંજનનું સાધન પૃથ્વી પર નહોતું ત્યારે લોકોને આનંદ આપવાના ભાગરૂપે, શીખવવાના ભાગરૂપે આ કલા પૃથ્વી પર લઈ આવ્યા એવું માનવામાં આવે છે। ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી નૃત્યનો સમાવેશ થાય છે। આ આપણી જે બોર્ડ વર્ક છે એ મુદ્દા આધારિત પરીક્ષામાં યાદ રાખવાની એક
ટ્રીક પણ થઈ શકે. તમારી ટેક્સ્ટ બુકનો એક પ્રશ્ન છે નૃત્ય કલા, ભારતીય નૃત્ય કલા વિશે ટૂંકી નોંધ લખો. આવું 2 માર્ક કે 3 માર્કનો પ્રશ્ન પૂછે તો આટલા મુદ્દા આપણને મગજમાં યાદ હોય તો એના પરથી આપણે આપણી ભાષામાં વાક્યો બનાવીને ટૂંક નોંધ આરામથી લખી શકીએ. નૃત્ય કલા એ નૃત્ય શબ્દ ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ નૃત પરથી થઈ છે, આપણે પેલો મુદ્દો લખી શકીએ. લોકોને મનોરંજન આપવાના હેતુથી આરાધ્ય દેવ શિવ એ નટરાજનું રૂપ ધારણ કરી પૃથ્વી ઉપર આ કલા લઈ આવ્યા એવું માનવામાં આવે છે. તો બીજો મુદ્દો લખી શકીએ. નૃત્ય કલામાં વિવિધ નૃત્ય કલાનો સમાવેશ થાય છે, જેમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી, મણિપુરી વગેરે નૃત્યોનો સમાવેશ થાય છે. એવો આપણે એક વધારાનો મુદ્દો લખી શકીએ. હવે આગળના પાઠ જેમ આગળ વધીએ એક કલા આપણને વ્યવસ્થિત રીતે સમજાવે છે. ભરતનાટ્યમ વિશે થોડું લખેલું છે. કુચીપુડી કયા રાજ્યમાં કેવી રીતે એની વિશેષતા સમજાવેલું છે. કથકલી નૃત્ય ભારતના કયા રાજ્યમાં જોવા મળે અને એની વિશેષતા શું છે. મણિપુરી અને ઓડિસી. મિત્રો અહીંયા તમારા યાદ રાખવાના હેતુથી સરળતાથી કેમ યાદ રહે એના માટે મેં જોડકાના રૂપમાં રાજ્યોના નામ લખ્યા છે, જેથી તમને ક્યાંય એમસીક્યુમાં કે ટૂંકા પ્રશ્નમાં પૂછે તો ઝડપથી યાદ રહી શકે. ભરતનાટ્યમ કયા રાજ્યમાં જોવા મળે છે. તામિલનાડુ. તામિલનાડુમાં કયા જિલ્લામાં. તાંજોર. કુચીપુડી કયા રાજ્યમાં, ભારતમાં કયા રાજ્યમાં જોવા મળે છે. આંધ્રપ્રદેશ. કથકલી કેરળ. મણિપુરી જેનું નામ છે મણિપુરી રાજ્ય નૃત્યનું નામ હશે મણિપુરી નૃત્ય અને કયા રાજ્યમાં જોવા મળે. મણિપુર. ઓરિસ્સા અને ઓડિશા પણ બોલીએ છીએ. ઓડિસી નૃત્ય કયા રાજ્યમાં જોવા મળે. ઓરિસ્સા. નૃત્ય કલા અને તેના રાજ્યના નામ આપણને ક્યાંય એમસીક્યુમાં વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. એ હેતુથી આપણે જો જોડકાના રૂપમાં યાદ રાખવું હોય તો ગમે એ રીતે પરીક્ષામાં પૂછે તો પણ આપણને આવડી શકે. હવે એક પછી એક નૃત્ય વિશે આપણે થોડું વાંચતા જઈએ, એના સંબંધિત પ્રશ્નો તૈયાર કરતા જઈએ. નૃત્ય કલામાં પ્રથમ કલા તમારી ચોપડીના 13મા પાના ઉપર મારી સાથે જોતા જશો તો વધારે સમજાશે. ભરતનાટ્યમ નું ઉદ્ભવ સ્થાન તામિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લાનું ગણાય છે. આના વિશે આપણે ટૂંકો પ્રશ્ન પૂછી શકીએ. ભરતનાટ્યમ નું ઉદ્ભવ સ્થાન ક્યાં માનવામાં આવે છે. ભરતનાટ્યમ નાટ્ય કલાનું ઉદ્ભવ સ્થાન તામિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં માનવામાં આવે છે. હું જે પ્રશ્ન વિડીયોમાં બોલું એ તમારે રફમાં પ્રશ્ન લખી વિડીયો 2-3 વાર જોઈ અને જવાબ તૈયાર કરવા પ્રયત્ન કરો એવી મને આશા છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. મિત્રો 3-4 રીતે આ વાક્ય આપણને પરીક્ષાલક્ષી માહિતીમાં પૂછી શકે. ભરત મુનિએ લખેલા 2 ગ્રંથોના નામ આપો. આવો પ્રશ્ન પૂછી શકે. ભરત મુનિએ લખેલા ગ્રંથોના નામ પૂછે તો આપણે લખશું નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વરે લખેલું અભિનવ દર્પણ. જોડકાના રૂપમાં પૂછાય, ટૂંકા પ્રશ્નના રૂપમાં પૂછાય તો આપણને આવડવું જોઈએ. એ આપણો બીજો મુદ્દો થશે. મૃણાલિની સારાભાઈ. હવે થોડા એવા વ્યક્તિઓના નામ આપેલા છે કે જે આ કલાને ભારતમાં ખૂબ જ નામ અપાયું, પોતે શીખા અને એ કલામાં પ્રવીણ થયા, હોશિયાર થયા અને પોતે પણ નામના કમાવી, સાથે સાથે નૃત્યને પણ નામના અપાવી. એવા વ્યક્તિઓના નામ આપેલા છે. એ નામ કોણ છે કે મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, ઉપરાંત ફિલ્મ ક્ષેત્રે જાણીતી અભિનેત્રી વૈજયંતીમાલા. જે જૂના પિક્ચરો જોયા હશે એમને ખ્યાલ હશે વૈજયંતીમાલા અને હેમા માલિની. આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનાર વ્યક્તિઓ ગણાય છે. જો મારે ભરતનાટ્યમના જાણકાર વ્યક્તિઓના નામ ટૂંકા પ્રશ્નમાં પૂછવો હોય તો હું પ્રશ્ન આ બનાવી શકું. ભરતનાટ્યમને નામના અપાવનાર વિવિધ પ્રસિદ્ધ વ્યક્તિઓના નામ આપો. તમારે આ બધા નામ લખવા પડશે.
મૃણાલિની, સારાભાઈ, ગોપી કૃષ્ણ, વૈજંતીમાલા, હેમા માલિની એ કયા નૃત્યને પ્રસિદ્ધ કર્યું? ભરતનાટ્યમ. હવે ભરતનાટ્યમ વિશે ખાલી મારે ફરીથી બોલવું હોય. ભરતનાટ્યમ એ તાંજોર જિલ્લાના તમિલનાડુ રાજ્યમાંથી ઉદ્ભવ પામ્યું એમ માનવામાં આવે છે. ભરતમુનિએ લખેલા ગ્રંથ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વરે લખેલા અભિનવ દર્પણમાં ઉલ્લેખ છે. ભરતનાટ્યમને પ્રસિદ્ધ બનાવનાર વ્યક્તિઓમાં મૃણાલિની, સારાભાઈ, ગોપી કૃષ્ણ, વૈજંતીમાલા, હેમા માલિની વગેરે ભરતનાટ્યમને જગ પ્રસિદ્ધ બનાવે છે. મિત્રો, જેમ નૃત્ય કલા વિશે આપણને ટૂંકી નોંધ પૂછી શકે એમ એક નૃત્ય કલા વિશે નાનો પ્રશ્ન અથવા ટૂંકી નોંધ પણ પૂછી શકે. અને ખાલી ભરતનાટ્યમ વિશે તમને પૂછવું હોય તો પણ પૂછી શકે. હવે થોડા આગળ વધીએ. બીજું નૃત્ય છે કુચીપુડી. કુચીપુડી નૃત્ય કયા રાજ્યમાં પ્રસિદ્ધ છે? તો ક્યાંથી એનો ઉદ્ભવ થયો? કે આંધ્રપ્રદેશ. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. જો સમય એટલે ડ્યુરેશન છે ક્યારે શરૂઆત થઈ તો આપણે લખશું 15મી સદી. ટૂંકો પ્રશ્ન મારી સાથે નોંધી લેશો. કુચીપુડી નૃત્ય શૈલીની શરૂઆત કઈ સદીથી થઈ હતી? મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્ય ભારતીય નૃત્યની પાયાની મૃદાઓ વર્ણવી લેવામાં આવી છે. સ્ત્રી અને પુરુષ બંને નૃત્ય કલામાં સામેલ છે એવો ઉલ્લેખ છે. આ નૃત્ય આંધ્રપ્રદેશમાં વિશેષ છે. આપણે જોડકામાં જેમ લખ્યું છે કુચીપુડી નૃત્ય કયા રાજ્યમાં પ્રસિદ્ધ છે? આંધ્રપ્રદેશ. ટૂંકા પ્રશ્નમાં કે પૂછી શકાય, જોડકાના રૂપમાં પૂછી શકાય. હવે જેવી રીતે ભરતનાટ્યમમાં આપણે ભરતનાટ્યમ કલાને નામના આપનાર વ્યક્તિઓના નામ યાદ રાખ્યા, એમ અહીંયા કુચીપુડી નૃત્યને કોણે પ્રસિદ્ધ બનાવ્યું? ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન ભાષાને વિખ્યાત બનાવ્યા. ખાલી કુચીપુડી વિશે ટૂંકી નોંધ તો તેમાં તૈયાર રાખવી પડે. કુચીપુડી નૃત્યની શરૂઆત 15મી સદીમાં થઈ છે. કુચીપુડી નૃત્યની શરૂઆત આંધ્રપ્રદેશમાંથી થઈ હોય એવું માનવામાં આવે છે. એનું ઉદ્ભવસ્થાન આંધ્રપ્રદેશ છે. કોણે એને પ્રસિદ્ધ બનાવી એના વિશે તમારે પ્રશ્ન બનાવીને યાદ રાખવો. ત્રીજી કલા કથકલી. કથકલીની શરૂઆત ક્યાંથી થઈ છે? કેરળ. અહીંયા એક છે, અહીંયા એક છે. એમ યાદ રાખી શકીએ જોડકાના રૂપમાં કથકલી અને કેરળ, કુચીપુડી અને આંધ્રપ્રદેશ, ભરતનાટ્યમ અને તામિલનાડુ. હવે કથકલી વિશે વિચારીએ. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાય. મલયાલમ ભાષાનો પણ એનો ઉપયોગ થયો છે કથકલીમાં. કથકલીના વેશભૂષા. હવે એની વિશેષતા વિશે પણ પ્રશ્ન પૂછી શકે. પ્રશ્ન નોંધી લેશો. કથકલી નૃત્યની વિશેષતા શું છે? પ્રશ્ન વિડીયોમાં જોવો ત્યારે ખાસ નોંધતા જાજો. કઈ રીતે પૂછાય આપણને માહિતી અવશ્ય હોવી જોઈએ. કથકલીની વેશભૂષા સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તેના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિ સમજવી પડે. આ નૃત્ય સમજતા હોય ત્યારે ચહેરાના હાવભાવ એ આપણે ખાસ સમજવા પડે છે અને એની વેશભૂષાને પણ ધ્યાનમાં લેવી પડે. સુંદર કપડાં આ બે વાક્ય જોઈન્ટ કરશો કે તમારો એની વિશેષતા વિશેના પ્રશ્નનો જવાબ થશે. આ નૃત્યમાં નટ કલાત્મક મુકટ ધારણ કરી રજૂઆત સમયે તેલના દીવાલ અને તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. કેરળના કવિશ્રી ફરીથી ભરતનાટ્યમ કોણે પ્રસિદ્ધ બનાવ્યું હોય એનું એ લિસ્ટ આપણે તૈયાર રાખશું. કુચીપુડી નૃત્યની નામના કોણે અપાવી એના વિશેનો પ્રશ્ન પૂછે તો એના કઈ કઈ વ્યક્તિઓ એને નૃત્યને પ્રસિદ્ધ બનાવ્યું એ પણ યાદ રાખશું. અહીંયા કથકલી નૃત્યમાં
નામના મેળવનાર અને કથકલી નૃત્યને નામના અપાવનાર વ્યક્તિઓના નામ આપેલા છે. કેરળના કવિ શ્રી વલ્લથોડ, કલામંડલ, કૃષ્ણપ્રસાદ, શિવરામન વગેરેએ આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. મારી સાથે ટેક્સ્ટબુકમાં જ્યાં વાંચો ત્યાં ખૂબ વિચારીને પ્રશ્ન સમજીને જવાબ પ્રયત્ન કરજો લખવાનો, જેથી બધા નૃત્ય વિશે તમે નોંધ પણ તૈયાર કરી શકો. કથક, કથકલી પછીનું નૃત્ય છે કથક. હવે કથકનો અર્થ શું થાય? કથન કરે તો કથક કહાવે. વાક્ય પરથી કથક નૃત્ય ઉતરી આવે છે. આ વાક્ય એકવાર બોર્ડની પરીક્ષામાં એમસીક્યુમાં પૂછાયેલું હોય એવું મને ક્યાંય યાદ છે. કથન કરે સો પછી ખાલી જગ્યા આપેલી હોય, તમને ક્યાંય એમસીક્યુનો ભાગ અડધો વાક્યમાં આપેલો હોય. કથન કરે સો કથક કહાવે, વાક્ય પરથી કથક નૃત્ય ઉતરી આવે છે. હવે કથક નૃત્યમાં કેવા પાત્રોને ભજવવામાં આવે છે, કેવા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે એની માહિતી આપે છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્ય કથાઓ આધારિત કથક નૃત્ય વૈષ્ણવ સંપ્રદાય ની શૃંગાર ભક્તિ સાથે ભારતમાં વિકાસ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયના લોકો એ કૃષ્ણની અનન્ય ભક્તિમાં માને અને કૃષ્ણની ભક્તિ ને અનુરૂપ કથક નૃત્ય કરવામાં આવે કે જેમાં મહાભારતના શ્રી કૃષ્ણનું પાત્રનો જુદા જુદા ભાગનો સમાવેશ થતો હોય. મિત્રો, આ આપણે થઈ નૃત્ય કલાની. એવી જ રીતે હજી આગળ જઈએ તો પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરે આ કલાને પ્રસિદ્ધ બનાવી છે. મિત્રો, તમે ચોપડી વાંચો ત્યારે તમને ખ્યાલ આવશે કે દરેક નૃત્યની માહિતીમાં રાજ્યનું નામ એટલે કે ઉદ્ભવ સ્થાન અને એ કલાને પ્રસિદ્ધ કરનાર વ્યક્તિઓના નામ તો અવશ્ય આપેલા છે. ખાલી જોડકામાંથી મારે 5-6 ટૂંકા પ્રશ્ન બનાવવા હોય તો આરામથી બનાવીશું. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? કુચીપુડીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? કથકલીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? મણિપુરીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? ઓડિસી નૃત્યનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? આ 5 પ્રશ્ન છે. બીજા 5 પ્રશ્ન બનાવો તો ભરતનાટ્યમની વિશેષતા શું છે? કુચીપુડીની વિશેષતા શું છે? કથકલી નૃત્યની વિશેષતા શું છે? મણિપુરી નૃત્યની વિશેષતા શું છે? અને ઓડિસી નૃત્યની વિશેષતા વિશે 5 પ્રશ્નો બન્યા. ફરીથી નવા કઈ પ્રશ્ન બનાવવા હોય, ભરતનાટ્યમને પ્રસિદ્ધ બનાવનાર વ્યક્તિઓના નામ આપો, કુચીપુડી નૃત્યને પ્રસિદ્ધ બનાવનાર વ્યક્તિઓના નામ આપો, કથકલી નૃત્ય કલાને નામના અપાવનાર વ્યક્તિઓના નામ આપો. આમ આપણે દરેક જોડકા વિશે ટૂંકા પ્રશ્નો પણ મગજમાં રાખવા જોઈએ, જેથી પરીક્ષાલક્ષી આપણને માહિતી મળી શકે અને આપણે દરેક પ્રશ્નનો સચોટ જવાબ આપી શકીએ. મણિપુરી નૃત્ય. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુરી નૃત્ય શૈલીની મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. હવે મણિપુરી નૃત્યની વિશેષતા શું? એક તો મણિપુર રાજ્ય એનું ઉદ્ભવ સ્થાન. શ્રી કૃષ્ણએ બાળક સમયે બાળલીલા કરી એ બધા પ્રસંગોને આ નૃત્ય થકી રજૂ કરવામાં આવે છે. ખાસ કરીને બાળલીલા અને રાસલીલાને ત્યાં નૃત્ય કલામાં આવરી લેવામાં આવ્યા છે. મણિપુરી નૃત્ય કલામાં આવરી લેવામાં. મણિપુરી નૃત્યમાં એનો પહેરવેશ એ ખૂબ જ મહત્વનો અને બીજાથી એકદમ અલગ છે. આ નૃત્ય વખતે રેશમના બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો કે જેને કુમિન કહેવામાં આવે છે એ પહેરવામાં આવે છે. મિત્રો, આ ક્યાંય વિશેષતા વિશે પણ ટૂંકો પ્રશ્ન પૂછી શકાય. મણિપુરી નૃત્યમાં પહેરવેશ સંબંધી શું વિશેષતા જોવા મળે છે?
अथवा मणिपुरी नृत्य પહેરતી વખતે સ્ત્રીઓએ પહેરેલ ધારદાર ટીકણું હોય ને, ટીકણું તમે ટીવીમાં ક્યાંય જોયું છે, ટીકણું પહેર્યું ને એવું લાગે, ખુલતો ચણિયો એકદમ, એને ખાસ એની ભાષામાં એને શું નામ આપેલું છે? કુમિન. કુમિન નામનો ચણિયો ધારદાર લીલા રંગનો પહેરેલો હોય એની વિશેષતા. આ આપણે કઈ ભારતના નૃત્ય કલા વિશેની માહિતી. હજી આગળ વધી તો આના પછીની કલા, નૃત્ય કલા પછી નાટ્ય. પ્રાચીન સમય જ્યારે મનોરંજનના સાધનો નહોતા, ટીવી નહોતા, ત્યારે ગામના લોકો ભેગા થઈ સાંજે દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય આંખેથી જોવાનું, કાનેથી સાંભળવાનું અને હાવભાવ આધારિત નાટકો ભજવતા અને આ નાટ્ય કલાનો વિકાસ થયો. મિત્રો હવે બીજી જે ટૂંકમાં શરૂ થઈ છે એને આપણે નામ આપશું નાટ્ય કલા. મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા છે. નાટક પણ એવું ભજવવામાં આવે કે જેમાંથી આપણને કંઈ બોધપાઠ, કંઈ શીખવા મળે કે આમ કરાય અને આમ ન કરાય. એવી વસ્તુઓ પાત્રોના અભિનય દ્વારા જો આપણે જીવનમાં આમ કરશું તો આવી મુશ્કેલીઓ આવશે, એટલે આપણે આમ ન કરવું જોઈએ. તો બોધપાઠ સાથેની કલા વિકસી. નાટકનું સંચાલન કરનાર સૂત્ર અને રમૂજ વડે આનંદ પમાડનારા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્ય કલાની આગવી ઓળખ થઈ છે. તમે ટીવીમાં રંગીનું પાત્ર ભજવતું ક્યાંય નાટક જોયું હશે. ખૂબ મોજથી રમૂજ કરાવે, એકદમ હળવાશવાળું વાતાવરણ કરી, આપણું ટેન્શન હોય, દુઃખ હોય, નાટક જોઈએ તો થોડી વારમાં ભૂલી જઈએ એવું સૂત્રધાર છે એ નાટકની માહિતી આપે કે આપણે કેવા વાતાવરણમાં આ નાટક જોઈ રહ્યા છીએ. એ સૂત્રધાર આવીને કહી જાય ઋતુનું વર્ણન કરી જાય કે આ ઋતુ ચાલે છે, પછી નાટક ભજવનાર એનો અભિનય કરે અને આપણને સમજાય. એટલે સૂત્રધાર અને રમૂજ કરાવતા પાત્રો એટલે કે રંગીઓ અને રંગીણી પણ નાટકને હળવા મૂળમાં લઈ આવે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. ભરત મુનિ રચેલ નાટ્યશાસ્ત્ર મિત્રો આ મુદ્દા બોર્ડવર્કમાં એટલે લખું છું કે જેથી આપણે ઉપનોંધ યાદ રાખવી હોય તો એને વિસ્તારથી લખી શકીએ. નાટ્ય કલા એ દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય સાથે જોડાયેલી કલા છે, જેમાં એક સૂત્રધાર અને રમૂજ કરાવતા વ્યક્તિ, રમૂજ કરાવતા રંગીઓ કે રંગીઓ ના પાત્રો હોય છે. ભરત મુનિએ રચિત નાટ્યશાસ્ત્ર એ પ્રથમ હરોળનું માનવામાં આવે છે, ખૂબ જ પ્રસિદ્ધ છે. દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયનો ત્રિવેણી સંગમ એટલે નાટ્યકલા, એમ આપણે વ્યાખ્યા આપી શકીએ. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ. ભરત મુનિએ રચેલ પ્રથમ નાટકનું નામ શું હતું? દેવાસુર સંગ્રામ. ખાલી ભરત મુનિએ જ લખેલું છે એવું નહીં, ભારતના અન્ય કવિઓના નામ એ તમે ટેક્સ્ટબુકમાં મારી સાથે નાટ્ય કલા પેરેગ્રાફ વાંચશો એમાં આ બધી માહિતી આપેલી છે. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું સ્થાન કથાનક દેવાસુર સંગ્રામ. મહાકવિ ભાષે મહાભારત આધારિત કર્ણભાર, ગુરુભંગ, દૂત વાક્ય જેવા નાટકો આપણને વારસામાં
ભાષામાં આવ્યા છે. કવિ ભાસ કવિ ભાસે લખેલા નાટકોના નામ, 3 નાટકોના નામ તમારા પુસ્તકમાં આપેલા છે. કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્ય. મિત્રો વિડિયો જોવો ત્યારે મારી સાથે ટૂંકો પ્રશ્ન અવશ્ય નોંધજો. કવિ ભાસ એ લખેલા નાટકોના નામ આપો. કવિ ભાસ પછી ખૂબ જ મહત્વના બીજા કવિ કે જેનું નામ આપેલું છે કવિ કાલિદાસ. કાલિદાસે લખેલા પુસ્તકોની યાદી તૈયાર કરીએ તો, નાટકોની યાદી તૈયાર કરીએ તો અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમો વર્ષિયમ, માલવિકાગ્નિમિત્ર એ નાટકો કવિ કાલિદાસ રચિત ખૂબ જ પ્રસિદ્ધ થયેલા છે. મેઘદૂત કવિ કાલિદાસ અને તેમના નાટકો. અહીંયા પણ આપણને ટૂંકો પ્રશ્ન પૂછી શકે કવિ કાલિદાસ રચિત નાટકોના નામ. તો આપણે શું શાકુંતલમ, અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ, વિક્રમો વર્ષિયમ. હવે આપણે જે રાજ્યમાં રહી છીએ એ રાજ્યોના કેટલાક નાટ્યકારોના નામ આપેલા છે. ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોકલે છે. ગુજરાતના નાટ્યકારો જયશંકર એક જ ને સાથે નામ આપેલા છે. અમૃત નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જશવંત ઠાકર, આ બધા નામ મિત્રો આપણે આપણા રાજ્યના નાટ્યકારોના આપેલા છે જે આપણે યાદ રાખીશું. હવે જો આપણે નાટ્યકલા વિશે ટૂંકમાં પૂછાય તો આ બધા શબ્દો યાદ રાખીએ તો એના ઉપરથી વાક્ય બનાવીને આપણે આરામથી નોંધ લખી શકીએ. દ્રશ્ય શ્રાવ્ય અને અભિનયનો ત્રિવેણી સંગમ એટલે નાટ્યકલા. ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ખૂબ જ પ્રચલિત છે. ભરતમુનિએ લખેલ પ્રથમ નાટકનું કથાનક હતું દેવાસુર સંગ્રામ. કવિ ભાસ એ લખેલ 3 નાટકો કર્ણભાર, ઉરુભંગ અને અન્ય. કવિ કાલિદાસ અને તેના પ્રસિદ્ધ નાટકોના નામ અને ગુજરાત નાટ્યકારોના નામ. આ બધા વિશે આપણે એક એક મુદ્દો લખીએ એટલે આપણી નોંધ ખૂબ જ સરળ અને સરસ રીતે તૈયાર થશે. 5 કે 6 મુદ્દા આપણે આરામથી લખી શકીએ.